હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડિયો લેક્ચરમાં રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર 10નો અભ્યાસ કરીએ છીએ. બરાબર મિત્રો? તો આગળ જે ભૌતિક ગુણધર્મો ભણી ચૂક્યા, હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓથી શરૂઆત કરશું. તો પહેલાં બેઝિક રીતે ચર્ચા કરીએ, પછી આગળ જોઈએ છીએ. બરાબર? તો ચાલો ધ્યાન આપજો. તો હેલો આલ્કેન કે હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ, એમાં પહેલાં હેલો આલ્કેનની વાત કરીએ. તો હેલો આલ્કેન સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, વિલોપન એલિમિનેશન રિએક્શન, ધાતુઓ સાથેની એટલે મેટલ સાથેની પ્રક્રિયા, આ પ્રમાણેને પ્રક્રિયાઓમાં વહેંચી શકાય છે. તો 1 by 1 ત્રણે જોવાની છે. એમાં ફર્સ્ટ ઓફ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. વિદ્યાર્થી મિત્રો, તમે 11થમાં આ પ્રક્રિયાના પ્રકારો ભણી ચૂક્યા છો અને પ્રક્રિયકો વિશે શીખ્યા છો, જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઇંગ્લિશ થાય ન્યુક્લિયોફાઇલ. તો ન્યુક્લિયોફાઇલ પાસે ઇલેક્ટ્રોન હોવાને કારણે તેઓ ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ કહેવાય. હવે એવું જ્યારે પ્રક્રિયાથી એટલે સબસ્ટ્રેટ પર હુમલો કરે, એટલે કેવા પ્રક્રિયાથી કે જે ઇલેક્ટ્રોનની ઉણપવાળા ભાગ હોય, એ ઇલેક્ટ્રોનની ઉણપવાળા ભાગ પર એ હુમલો કરશે. કોણ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એ પ્રક્રિયાથીના ઇલેક્ટ્રોનની ઉણપવાળા એટલે કે ધનભારિતવાળા ભાગ પર હુમલો કરે છે. તો આથી એવી પ્રક્રિયા કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાથી અણુમાં અગાઉથી હાજર રહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે. ફરીથી એવી પ્રક્રિયા કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાથીમાં અગાઉથી હાજર રહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે, તો તેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, આ પ્રક્રિયાથીમાં જે હેલોજન એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ ગણાય, એનું શું કરે? વિસ્થાપન કરે. અને એની સ્થાને એ જોડાઈ જાય તો એને કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહેવાય. એટલે કેન્દ્રાનુરાગી વડે થાય છે એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય. તો તમે જોઈ શકો કે આ પ્રકારની પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એવા હેલો આલ્કેન એટલે કે પ્રક્રિયાથી સાથે પ્રક્રિયા કરે કે જેમાં હેલોજન વાળો કાર્બન છે કેવો હોય? હેલોજન પરમાણુ વાળો કાર્બન, હેલોજન સાથે જોડાયેલો કાર્બન કેવો હોય? ધનભારિત હોય. CH1માં ધ્રુવીય હોય એટલે હેલોજન આંશિક ઋણભારિત ને કાર્બન ધનભારિત બને ને. એટલે હેલોજન સાથે જોડાયેલું જે કાર્બન પરમાણુ ધનભારિત હોય એની સાથે એ પ્રક્રિયા કરે, જોડાય. તો વિસ્થાપન પ્રક્રિયા થાય ત્યારે હેલોજન પરમાણુ એમાંથી છૂટો પડે. કયા રૂપે? હેલાઇડ આયન રૂપે. એ દૂર થાય એટલે એને અવશિષ્ટ એટલે કે દૂર થનાર સમૂહ તરીકે ઓળખાય છે. દૂર થાય એને અવશિષ્ટ. બરાબર? તો આ વિસ્થાપન પ્રક્રિયાની શરૂઆત કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થાય છે, એટલે એને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનની કાર્બનિક પ્રક્રિયાઓનો એક ખૂબ જ અગત્યનો વર્ગ છે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે, એ આલ્કાઇલ હેલાઇડ સંયોજનની આ જે પ્રક્રિયાઓ છે એ કાર્બનિક પ્રક્રિયાઓનો એક ખૂબ અગત્યનો વર્ગ છે કે જેમાં હેલોજન પરમાણુ એ કેવા? sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે. અને એ કાર્બન કેવો છે? ધનભારિત છે. બરાબર? અને એની સાથે જોડાયેલો હેલોજન જે કેવો કહેવાય? ઋણભારિત એટલે કે કેન્દ્રાનુરાગી કહેવાય. એનું વિસ્થાપન
બીજા કેન્દ્રાનુરાગી વડે થાય છે। બરાબર મિત્રો। તો હેલો આલ્કેન સંયોજનની કેટલાક સામાન્ય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ નીચે મુજબ છે। હવે આ ખાસમાં ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુ માટે ખાસ ઇમ્પોર્ટેન્ટ અને પ્રક્રિયાઓ માટે। તો પ્રક્રિયક તો આપણે અહીંયા હેલાઇડ ફિક્સ જ છે, કારણ કે આપણે એની પ્રક્રિયાઓની વાત કરવાની છે। એટલે હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ કયા પ્રક્રિયકમાંથી મળે છે તે અને એનાથી મળતી નિપજ। તો આલ્કાઇલ હેલાઇડની NaOH કે KOH સાથે પ્રક્રિયા કરીએ તેમાંથી OH- કેન્દ્રાનુરાગી ઉદ્ભવે અને એનાથી નિપજ આલ્કોહોલ ROH મળે। બીજું, જો તેની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેન્દ્રાનુરાગી તરીકે OH- ઉત્પન્ન થાય તો પણ નિપજ રૂપે આલ્કોહોલ જ મળે છે। ધ્યાન આપતા રહેજો, આ બધું પ્રક્રિયકમાંથી બનતો આ કેન્દ્રાનુરાગી છે અને એનાથી મળતી નિપજ છે, યાદ રાખવાનું। આ સોડિયમ આલ્કોક્સાઇડ કહેવાય। સોડિયમ આલ્કોક્સાઇડમાંથી અહીંયા કયો આલ્કોક્સાઇડ કેન્દ્રાનુરાગી બને OR-, તેનાથી નિપજ ઇથર મળે। આ પ્રક્રિયા આગળ ભણીશું વિલિયમસન સંશ્લેષણ તરીકે આ ચેપ્ટરમાં। સોડિયમ આયોડાઇડ તેમાંથી આયોડાઇડ કેન્દ્રાનુરાગી બને કે જેનાથી આલ્કાઇલ આયોડાઇડ મળે છે, અને આ પ્રક્રિયા આગળ ભણી ચૂક્યા ફિન્કલસ્ટેઇન પ્રક્રિયા રૂપે। એમોનિયામાંથી એમાઇડ કેન્દ્રાનુરાગી બને, નિપજ 1 ડિગ્રી એમાઇન મળે। 1 ડિગ્રી એમાઇન હોય તેમાંથી RNH- કેન્દ્રાનુરાગી બને, એનાથી નિપજ RNH- 2 ડિગ્રી એમાઇન મળે। 2 ડિગ્રી એમાઇન હોય R-NH-R+, તેમાંથી R-N- કેન્દ્રાનુરાગી મળે અને એનાથી નિપજ 3 ડિગ્રી એમાઇન મળે। કારણ કે અહીંયા જોડે છે ને, હેલોજન દૂર થાય એટલે 3 આલ્કાઇલ થાય એટલે 3 ડિગ્રી એમાઇન કહેવાય। હવે આ બે ખાસ ધ્યાન આપજો, કેસિયનમાંથી સાયનાઇડ કેન્દ્રાનુરાગી બને એટલે નિપજ સાયનાઇડ કે નાઇટ્રાઇલ કહેવાય। પણ એની જગ્યાએ AgCN સિલ્વર સાયનાઇડ પ્રક્રિયક લઈએ તો કેન્દ્રાનુરાગી રૂપે C+N- એમાં નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી પરમાણુ થાય, ઉપર કાર્બન હતો એટલે નાઇટ્રોજન જોડાઈ જાય તો નિપજ આઇસોસાયનાઇડ કહેવાય। કઈ કહેવાય? આઇસોસાયનાઇડ। હવે કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર હોય R-COOH, તેમાંથી કયો એસિટેટ આયન મળે, એસિટેટ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મળે, એ જોડાય તો નિપજ એસ્ટર મળે। શું મળે? નિપજ એસ્ટર મળે છે। બરાબર, ખાસ ધ્યાન આપતા રહેજો। હવે જો આપણો પ્રક્રિયાથી તો આલ્કાઇલ હેલાઇડ ફિક્સ છે। હવે KNO2 માંથી બનતો O-N ≡ O-, તો અહીંયા O જોડાય, પોટેશિયમ નાઇટ્રાઇટમાંથી બનતો નાઇટ્રાઇટ આયનમાં O જોડાય તો નિપજ થશે આલ્કાઇલ નાઇટ્રાઇટ। પણ એને બદલે AgNO2 હોય, AgNO2 તો એમાંથી આ રીતે થશે ON, નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી પરમાણુ થશે ≡O, તો નાઇટ્રોજન જોડાતા નિપજ થશે RNO2 નાઇટ્રોઆલ્કેન। લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી H- કેન્દ્રાનુરાગી ઉદ્ભવે તો નિપજ હાઇડ્રોકાર્બન મળે। Rm એટલે કે ધાતુ આલ્કાઇલ સંયોજન હોય તો એમાંથી R- એટલે આલ્કાઇલ કેન્દ્રાનુરાગી ઉદ્ભવે તો નિપજ પણ આલ્કેન મળશે। તો આ બધી પ્રક્રિયાઓ 1 by 1 આપણે આવતી જશે। તો હવે ખાસ ધ્યાન આપવાનું છે કે સાયનાઇડ અને નાઇટ્રાઇટ આ બે એવા સમૂહ છે કે જેમાં 2 કેન્દ્રાનુરાગી કેન્દ્રો
કે પરમાણુ ધરાવે છે. તો એથી એવાને શું કહેવાય? ઉભયદંતી. એમ્બિડેન્ટ અથવા બાયડેન્ટેડ. એમ્બિડેન્ટેડ અથવા તો કે બાયડેન્ટેડ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. બરાબર. તો એમાં જે સાયનાઇડ સમૂહ છે એ સાયનાઇડ સમૂહનો ફાળો આપનાર બે બંધારણોનું સાયનાઇડ સમૂહ છે એમાં ફાળો આપનાર બે બંધારણોનું સંકૃત સ્વરૂપ છે. તેથી બે જુદી જુદી રીતે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. એક સ્વરૂપમાં કાર્બન નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ હોય, એમાં કાર્બને પોતાના બે ઇલેક્ટ્રોન આપ્યા હોય અને બે અબંધકારક રહ્યા હોય એટલે એ કાર્બન ઋણભારિત થાય. બરાબર. હવે જો કાર્બન એને બધા ઇલેક્ટ્રોન આપી દે તો નાઇટ્રોજનના અબંધકારક રહે. અહીંયા કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન રહે તો કાર્બન ઋણભારિત થાય. નાઇટ્રોજનના અબંધકારક રૂપે તો નાઇટ્રોજન ઋણભારિત થાય. જો કાર્બન અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતો ઋણભારિત થાય તો ત્યાં કાર્બન પરમાણુ જોડાવાથી સાયનાઇડ મળે છે. ખાસ ધ્યાન રાખજો કે જે શેમાંથી ઉદ્ભવશે? આગળ આપણે વાત કરી ગયા તે મુજબ કેસીએનમાંથી. એટલે કેસીએન સાથે પ્રક્રિયા કરીશું તો સાયનાઇડ. જ્યારે એજીસીએન સાથે પ્રક્રિયા કરતા ઉદ્ભવતો કેન્દ્રની પ્રક્રિયામાં નાઇટ્રોજન ઋણભારિત થાય એટલે નાઇટ્રોજન પરમાણુ જોડાવાથી આઇસોસાયનાઇડ મળશે. બરાબર. જે એજીસીએનમાંથી ઉદ્ભવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. પછી કેસીએન સાથેથી સાયનાઇડ અને એજીસીએન સાથેથી આઇસોસાયનાઇડ. બરાબર. તો આવી રીતે નાઇટ્રાઇટ આયન પણ બે જુદા જુદા સ્થાનો ધરાવતો ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તો એના સંસ્પર્શમાં આ રીતે કે નાઇટ્રોજન એને ઇલેક્ટ્રોન આપે ને ઓક્સિજન આપે તો ઓક્સિજન પર 6 અબંધકારક રહે તો એ ઋણભારિત થાય. તો એ ઓક્સિજન કેન્દ્રાનુરાગી તરીકે વર્તે, કેન્દ્રાનુરાગી પરમાણુ રૂપે. અને સંસ્પંદન એના ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પર ખસશે. આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો બંધ બનાવે તો એ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પર ખસશે. તો નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન આવતા નાઇટ્રોજન એક કેન્દ્રાનુરાગી પરમાણુ કે કેન્દ્ર રૂપે વર્તે. બરાબર. તો જો ઓક્સિજન કેન્દ્રાનુરાગી પરમાણુ કે કેન્દ્ર તરીકે વર્તે તો નાઇટ્રાઇટ કહેવાય એને. તો નિપજ મળે એને શું કહેવાય? આલ્કાઇલ નાઇટ્રાઇટ. અને નાઇટ્રોજન જો કેન્દ્રાનુરાગી પરમાણુ રૂપે વર્તે નાઇટ્રોજન તો નાઇટ્રો સમૂહ કહેવાય. તો મળતી નિપજને નાઇટ્રો આલ્કેન કહેવાય. તો આ રીતના બે કેન્દ્રાનુરાગી પરમાણુ કે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવતા આ બંનેને શું કહેવાય? ઉભયદંતી એમ્બિડેન્ટ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહે છે. બરાબર. તો આ તમારે યાદ રાખી લેવાનું છે. MCQ માટે ખાસ એમાંથી ગમે તે રીતે પૂછી શકાય છે. બરાબર. હા, આ ધ્યાન રાખજો. આ શેમાંથી ઉદ્ભવશે? તો આગળ હમણાં સમજાય તે પ્રમાણે શેમાંથી ઉદ્ભવશે? KNO2 માંથી. અને આ શેમાંથી ઉદ્ભવશે? AgNO2. આ KNO2. બરાબર. અને આ શેમાંથી? AgNO2. આમાં આ શેમાંથી ઉદ્ભવશે? KCN. અને આ શેમાંથી ઉદ્ભવશે? AgCN. બરાબર. તો એક બે વાર વાંચી સમજી લેવાનું અને પછી મોઢે લખવાનું તો જરૂરથી યાદ રહેશે. મહેનત કરવી પડશે. બરાબર. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.